જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. રાતે વરસાદ આવી ગયો તો તેના કારણે આજે વહેલું મગફળી નેદવા જવરાણું નથી. જવાનું તો વહેલું, પણ વરસાદ આવી ગયો એ જમીન ત્યાં ભીની છે માટે જવરાણું નથી. વરસાદને વાવાઝોડું જોરદાર આવ્યું હતું. જો બાજરીની પણ હાલત બગાડી નાખી છે. બાજરીને પણ ઉગાડી દીધી છે. બીજ તો કોઈ નુકસાન નથી, પણ બસ આ બાજરીનું જ છે. હવે બસ જમીને જવાનું છે ખેતરે મગફળી નેદવા. મગફળી લગભગ આજ એક બે દિવસ હજી નેદવાનો થશે. જમીને પછી હવે નીકળવાનું છે મગફળીવાળા ખેતરે. અમારી બાજરી પાક ઉપર છે, પણ હવે વરસાદ બગાડ ના કરે તો સારું છે. તો મિત્રો પશુપાલન છીએ એટલે આપણે ખેતી સાથે પશુપાલન તો કરીએ છીએ. એના માટે આપણે ઢોરાને સાર પડી છે, કાલે વેણેલી છે, એ નાખવાની છે ઢોરાને. સાર નાખી દઈએ. ફાઇનલી મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છીએ અને આજે મગફળી નાખવાનો ત્રીજો દિવસ છે. અડધી નેદેલી છે ને અડધી બાકી છે. રાતે વરસાદના લીધે થોડી લેટ આવવાનું હતું નેદવાના. આજે ઘણી ખરું પટી જશે. આ જો અમારી મગફળી ત્યાંથી ઠીક સેટ ખોણો દેખાય ત્યાં સુધી મગફળી છે. 6 કાંટા મગફળી વાવેલી છે. વરસાદ વરસે અને જે લીલોતરી જોવા મળે ને, જોઈને બહુ જ આનંદ થાય. તમને બતાવીએ બેઠક. જો મિત્રો અમારી મગફળીની બેઠક. અમારી મગફળીની બેઠક છે. હજી પણ હુયા મૂકવાનું ચાલુ છે. 58 દિવસની મગફળી જ છે. વરસાદ આવવાથી એકદમ લીલુંછમ દેખાઈ રહ્યું છે. તો મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. લગભગ 5 વાગી ગયા છે. અમે આજે વહેલું કામ બંધ કરી દીધું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. ઘરે જવાનું છે અને સાર બાર રહેવા. અને વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો. આપણે રોજની જેમ આજે પણ મગફળીમાંથી નિંદામણ મીંડીને ઘરે ધોરણ માટે સાર લઈ જશે પોટકો. ઢોરા પણ એમને ઊભો છે કે દોવાના છે ને નીકળી ઘરે હવે જાવ.